સુરતમાં ખાડીપુરની સ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે, જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ સહિતના રોગોમાં વધારો જોવા મળ્યો. સોમવાર સવારથી અત્યાર સુધી 360 જેટલા કેસો સામે આવ્યા છે, જ્યારે ગત અઠવાડિયા દરમિયાન 400 થી 500 કેસો સામે આવ્યા. ખાડીપુરની સ્થિતિ બાદ સિવિલ હોસ્પિટલની અંદર આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શરદી, ખાંસી, તાવ સહિતના બીમારીઓમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ખાતેના દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીં શરદી, ખાંસી, મલેરિયા સહિતના પાણીજન્ય રોગ કે મચ્છરજન્ય રોગની અંદર હવે વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ નીચાણવાળા વિસ્તારોની અંદર જે રીતના ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી અને અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા, તેના કારણે હવે સિવિલ હોસ્પિટલની અંદર રોગચાળો પણ વખર્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી હવે રોગચાળો વખર્યો છે અને સિવિલ હોસ્પિટલની અંદર એક પછી એક હવે કેસો વધતા જઈ રહ્યા છે. ગત અઠવાડિયે 400 થી 500 કેસો આવતા હતા, પરંતુ આ અઠવાડિયાની વાત કરવામાં આવે તો સાંજ સુધી 900 થી 1000 જેટલા કેસો આવતા હોય છે. પરંતુ અત્યારે જ સવારના દરમિયાનની વાત કરવામાં આવે તો સવારે જ અત્યાર સુધી 400 થી 500 જેટલા કેસો જે છે તે હાલ આવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક જે રોગચાળો જે છે તે હવે શહેરની અંદર ફાટી નીકળ્યો છે અને તેના કારણે અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારમાંથી ઉધના, લિંબાયત, પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી હવે જે છે તે લોકો સિવિલ હોસ્પિટલ ખાતે આવી દવા લેતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી, અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક મચ્છરજન્ય રોગનો પણ વધારો જોવા મળ્યો હતો અને તેની સાથે સાથે હવે વરસાદે વિરામ લીધો છે. પરંતુ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો હવે આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે તાવ, શરદી, ખાંસી સહિતના મલેરિયાઓમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતના ખાડીપુરની સ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી હતી અને સ્થિતિને લઈને જ હવે શહેરના અલગ અલગ જગ્યાના કેસો જે છે તે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા ટોકનો આપી હવે લોકો લાઇનમાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ જે રીતના કેસોની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને તંત્ર પણ હવે દોડતું થયું છે. સાથે સાથે જે રીતના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઓસરી ગયા છે, તેના કારણે હવે આરોગ્યની ટીમ પણ ઘટના સ્થળે જઈ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. સહિતની જે અલગ અલગ ટીમો જે છે તે દવા છંટકાવની ટીમ હોય કે પછી અલગ અલગ ટીમો આરોગ્યની ટીમ છે તે હાલ નીચાણવાળા વિસ્તારની અંદર તૈનાત કરવામાં આવી છે. તૈનાત કર્યા બાદ જો શરદી, ખાંસીના કેસો હોય તો તેમને તાત્કાલિક દવા આપી ત્યાં જ ટ્રીટમેન્ટ આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પરંતુ સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલની અંદર હવે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે હવે દર્દીઓની લાઈનોમાં પણ વધારો જોવા મળ્યો છે. પરંતુ કહી શકાય વરસાદી માહોલ બાદ જ આ કેસોની અંદર જોવા મળી રહ્યો છે અને હાલ હવે સિવિલ હોસ્પિટલનું તંત્ર હોય કે આરોગ્ય વિભાગનું તંત્ર હોય, તમામ કામે લાગ્યું છે. સાહિદ જગતાપ, GSTV, સુરત.